મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો મુદ્દો એ કે ચોમાસાની કાગડોળે લોકો રાહ જોઈને બેઠા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ કેટલા દિવસ ગાજવીજ સાથે વરસતા વરસાદની રાહ જોવી પડશે તેની ચર્ચા કરવાની છે। બીજો મુદ્દો એ છે કે જન્મના દાખલા માટે જે રીતે વાલીઓ કચેરીના ધક્કે ચડ્યા છે અને શું સ્થિતિ છે, વાલીઓ કેટલા પરેશાન છે તેની વાત કરવાની છે। સૌથી પહેલા વાત ચોમાસાની કરવી છે। ચોમાસું હવે ગુજરાતના ઉંબરે આવીને ઊભું છે। દરેકની નજર હવે આકાશ તરફ છે। કેટલી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે। ગુજરાતના આકાશમાં હવે ચોમાસાની આહટ સ્પષ્ટ સંભળાઈ રહી છે। કરોડો ખેડૂતોની નજર આકાશ પર છે। સામાન્ય નાગરિકોને આશા છે કે આ વખતે વરસાદ રાહત લઈને આવશે। દર વર્ષની જેમ આ વર્ષે ચોમાસું માત્ર એક ઋતુ બનીને નથી આવતું, પરંતુ સાથે લઈને આવે છે નવી આશાઓ, નવી અપેક્ષાઓ અને અનેક સવાલો। હવામાનની બદલાતી પેટર્ન, વૈશ્વિક આબોહવા પરિવર્તન અને અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડી સુધી સર્જાતી હવામાન પ્રણાલીઓની વચ્ચે આ વખતે ચોમાસું કેવું રહેશે તેને લઈને લોકોના મનમાં અનેક સવાલ છે। ક્લાઇમેટ ચેન્જના સમયમાં ચોમાસાની પ્રકૃતિ પણ બદલાઈ રહી છે। અલ નીનોની અસર વચ્ચે વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે તેવી શક્યતા છે, અને આ બધાની વચ્ચે ગુજરાત માટે આ વર્ષનું ચોમાસું શું સંદેશ લઈને આવી રહ્યું છે? ચોમાસું આજે પણ પ્રકૃતિની એવી ઘટના છે જે દરેક વર્ષે કંઈક નવું શીખવી જાય છે। રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાથી એક તરફ અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે। ગુજરાત માટે પણ ચોમાસું એક એવી ઋતુ છે જેનું આગમન માત્ર ઋતુ પરિવર્તન જ નથી દર્શાવતું, પરંતુ સમગ્ર કુદરતી ચક્રની શરૂઆતનું પ્રતીક છે। ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠેલા લોકોના મનમાં એ સવાલ છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે? ખેડૂતો માટે ચોમાસું આ વખતે અનુકૂળ રહેવાનું છે? આ વર્ષે પ્રકૃતિના સંકેત શું કહી રહ્યા છે? આ વર્ષે અલ નીનોની શું અસર વર્તાશે? અને સાથે જ આ વખતે ચોમાસાની ગતિ કેવી રહેશે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે। સૌથી પહેલા અંબાલાલજી, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અંબાલાલજી, સૌથી પહેલો પ્રશ્ન જ એ છે, કારણ કે ગાજવીજ સાથે વરસાદની લોકો હવે કાગડોળે રાહ જોઈને બેઠા છે। ઘણા દિવસ રાહ જોવી પડશે, કારણ કે 20મી જૂન સુધીમાં વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં હળવો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 23 જૂનથી આદ્રા નક્ષત્રમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે, જે દક્ષિણ ગુજરાતના ભાગો અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ 23 થી 26 જૂનમાં વરસાદ આવશે અને તારીખ 27, 28, 29 જૂનમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 29 જૂનથી લગભગ તારીખ 5 જુલાઈ સુધીમાં બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થતા તેના વહનના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઓગસ્ટમાં અલ નીનોની પણ ધાસ્ય છે, અને ત્યાંની બરખાસ્તા સપ્ટેમ્બરમાં થઈ શકવાની શક્યતા રહેશે। જી બિલકુલ, અલ નીનોની વાત કરી તો અલ નીનાના ખતરાની શું અસર આ વખતે રહેવાની છે એ પણ જાણવું છે। અલ નીનોની અસર તો અત્યારથી જ વર્તાઈ રહી છે, કારણ કે અલ નીનો જે છે એ પ્રશાંત મહાસાગરમાં નીનો 3.4 વિસ્તારમાં પેરુ ખાતે થાય છે। જો પેરુ ખાતેનું જળવાયુ ગરમ હોય તો તેને અલ નીનો કહેવામાં આવે છે, પણ આ વખતે ઓગસ્ટમાં 1.5 ડિગ્રી એટલે 1.5 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે, અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। આને સ્ટ્રોંગ અલ નીનો કહેવામાં આવે। આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં થયેલો ત્યારે દુષ્કાળ પડેલો, પરંતુ કેટલાક પેરામીટરો સારા છે, એટલે દુષ્કાળમાંથી તો કંઈક રાહત મળવાની શક્યતા જણાશે। ખાસ કરીને હવે જૂન માસમાં હમણાં બંગાળ ઉપસાગરના અરબસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ વરસાદમાં ભાંજગળ એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભ કરે છે। પશ્ચિમી વિક્ષોભના કારણે ગંગા જમનાના મેદાનો તપતા નથી। જો ગંગા જમનાના મેદાનો તપે તો
લો પ્રેશર થાય અને સારો વરસાદ થાય. એટલે વરસાદ તો થવાનો છે. એક એટમોસ્ફિયરિક વેવ જુલાઈ માસમાં આવવાની છે. એ જુલાઈ માસમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટ માસમાં અલ નીનોની ઝાંસી વધારે છે. સપ્ટેમ્બર માસમાં તેરનાથી વધારે છે. એટલે અલ નીનો જે છે એમાં ક્યારેક અણધાર્યો ભારે વરસાદ, તો ક્યારેક અણધાર્યો ઓછો વરસાદ, ક્યારેક ચોમાસામાં બ્રેક આવે, આવી બધી બાબતો સર્જાઈ શકે. જ્યારે ચોમાસામાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. જી બિલકુલ, એ પણ સમજવું છે કે હવે આ વખતે વાવણી માટેનો સમય કયો સારો રહેવાનો છે અને ખેડૂતો માટે આ ચોમાસું કેવું રહેશે. વાવણી માટે આદ્રા નક્ષત્રનો વરસાદ. આદ્રા નક્ષત્ર 21 જૂનથી લગભગ 7મી જુલાઈ સુધી આદ્રા નક્ષત્ર રહેતું હોય છે. આ નક્ષત્રમાં વરસાદ થવાનો છે. જો આદ્રા નક્ષત્રમાં ખાડા ખાબોચિયા ભરાય અને તળાવો ભરાય તો 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય. એટલે આદ્રા નક્ષત્રનો વરસાદ કેવો થશે ત્યાંનો આધાર ચોમાસા પર છે. જી બિલકુલ, સાથે એ પણ જાણવું છે કે પાકને કોઈ નુકસાન થવાની ભીતિ આ વખતે ખેડૂતોને ચિંતાની જરૂર. પાકમાં અલ નીનોના કારણે જ્યારે ભારે વરસાદ થઈ જાય ત્યારે વરસાદમાં બ્રેક આવે, જ્યારે વરસાદમાં વિરામ આવે લાંબા ગાળાનો, ત્યારે પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે ખેડૂત ભાઈઓએ. જી, હવે એ પણ સમજવું છે કે કયો સમયગાળો એવો રહેવાનો છે કે જ્યારે ખૂબ ભારે વરસાદ વરસવાનો છે. ખાસ કરીને હમણાં 5મી જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી વગેરે ભાગોમાં, આવા ડાંગ વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 5મી જૂન કે 6મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાક ભાગમાં હળવો અને કેટલાક ભાગમાં 25 mm, કેટલાક ભાગમાં 2 ઇંચ, કેટલાક ભાગમાં 4 ઇંચ અને જે પશ્ચિમ ઘાટમાં તો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જી જી, હવે એ પણ સમજવું છે કે આ વખતે સૌથી પહેલા તો ચોમાસું ઝડપી રીતે આગળ વધી રહ્યું હતું, ત્યારબાદ સિસ્ટમ નબળી પડી છે. એટલે આજે સિસ્ટમ નબળી પડે છે એ શું સંકેત આપે છે? શું એ ખતરારૂપ છે? આ વખતે અરબ સાગર બરાબર સક્રિય નહોતો, બંગાળ ઉપસાગર પણ સક્રિય નહોતો. આ ઉપરાંત એક પછી એક 25 વિક્ષેપ આવી ગયા હતા. જ્યાં સુધી સાગર સક્રિય ના થાય, અરબ સાગર, બંગાળ ઉપસાગર, ત્યાં સુધી વરસાદ આવે નહીં. મુંબઈની શાખા અને બંગાળની શાખા એક સરખી ચાલે તો વરસાદ આવે. આ ઉપરાંત પાકિસ્તાનથી લઈને ગંગાનગર, અલ્હાબાદ થઈને જે રેખા પશ્ચિમ બંગાળ સુધી જાય તો સારો વરસાદ આવે. આ 25 વિક્ષેપ આવે એટલે ગંગા જમુના મેદાનો તપે નહીં, ગંગા જમુના મેદાનો તપે નહીં એટલે લો પ્રેશર બને નહીં. એટલે આ બધી ભાંગડો એક પછી હતી. અને વચ્ચે તો વળી આરબ કન્ટ્રીના સૂકા પવનો આવતા હતા જે ભેજને ઉડાડી દેતા હતા. આવા ઘણા જાણ્યા અજાણ્યા બળોના કારણે આ ચોમાસું વિલંબમાં પડ્યું છે. ચોમાસું કોઈ સ્ટેટિસ્ટિકલ રિવ્યુ નથી કે આપણે કહીએ તારીખે જ આવી શકે. ચોમાસું ભૌગોલિક કારણોસર અને દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તિત વરસાદની સ્થિતિ, ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તિત વરસાદની સ્થિતિ, પૂર્વ આફ્રિકાથી માંડીને દક્ષિણ ચીન સુધી પ્રવર્તિત વરસાદની સ્થિતિ ઘણા બળો પર આધાર રાખે છે અને પછી જ તેનું આંકલન થાય છે. એટલે એક વખત ચોમાસું ઘણી વખત વિલંબ પણ થઈ જાય. અને આ વખતે તો અલ નીનો છે. અલ નીનોમાં તો ચોમાસાની આગાહી કરવી એમાં કદાચ શક્યતા ન પણ આવી શકે. જી બિલકુલ, હવે એ પણ સમજવું છે કે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાં કેવા પડકારો હોય છે, કેવી રીતે અલગ હોય છે? ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રી મોન્સૂન વરસાદના પહેલા કાર્યો, ગટર વગેરેના કાર્યો કરવા સારા રહે, આટોપી લેવા સારા રહે. અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં ભેજ જતો ન રહે તેના માટે જરા પાણીની નિકાલ વ્યવસ્થા કરવી સારી રહે. આ ઉપરાંત ક્યાંક જે તળાવો જે છે એમાં પાણીનો સંગ્રહ થાય ગ્રામ્ય વિસ્તારમાં, એના માટે પ્રયત્નો કરવા સારા રહે. પાણીને રિચાર્જ કરવા માટેના પ્રયત્નો કરવા સારા રહે. જી
બિલકુલ હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે જ્યારે એક તરફ વરસાદની આગાહી છે, પરંતુ કયો એવો સમય કે જ્યાં વરસાદની તીવ્રતા ઘટશે? તીવ્રતા અલનીનો બનવાની શક્યતા છે, એટલે ઓગસ્ટ માસમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઓગસ્ટના થોડાક પાછલા દિવસો, જુલાઈના થોડાક જ દિવસો અને સપ્ટેમ્બર ઓક્ટોબરના થોડાક દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટી શકવાની શક્યતા જણાઈ આવે છે. ત્યારે પૃથક વરસાદ થવાની શક્યતા રહે છે. 23 તારીખથી પુનઃ પાછી ગરમી પડશે 23 સપ્ટેમ્બરથી. એટલે ગરમી વરસાદ થવો, એક હળવો વરસાદ થવો, એટલા માટે ખેડૂત ભાઈએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે, નહીંતર તો ગરમીથી પાકને બચાવવો જોઈએ. ઘણા ખેડૂતો મલ્ચિંગ વગેરે કરતા હોય છે. બિલકુલ. હવે એ પણ સવાલ બીજો એ કે સામાન્ય રીતે જે વરસાદની પેટર્ન હોય છે આ વખતે એમાં શું ફેર જોવા મળશે? આ વખતે ચોમાસું અનોખું રહેવાનું છે. આ વખતે અલનીનો નામનો દાનવ સળવળી ઉઠવાની શક્યતા છે. અત્યારે જ લગભગ વરસાદ થવો જોઈએ, એના કરતાં 34% જેવો વરસાદની ઘટે છે. એટલે આ વખતે ચોમાસું જે છે, શરૂઆતમાં સારો વરસાદ આવ્યો એટલે હરખાઈ જવાની જરૂર નથી, કારણ કે ચોમાસું છેક સપ્ટેમ્બર સુધીનું હોય છે. એટલે અલનીનોની અસર તો થવાની છે. એટલે અલનીનોની અસર અને એમાં કઈ વેરાયટી વાવી એ પણ ખેડૂતોએ ધ્યાનમાં લેવું પડશે. બિલકુલ. હવે આપની પાસેથી એ પણ સમજવું છે, કારણ કે એક તરફ વરસાદનો એ સમયગાળો, એમાં પણ ક્યાંક ખેંચતાણ જોવા મળી શકે છે. શું આગામી સમયમાં વરસાદ ખેંચાઈ શકે છે? પાછળ મહિનામાં તેની સમય મર્યાદા વધી શકે છે? વરસાદ તો ઓક્ટોબર સુધી વરસી શકવાની શક્યતા રહે છે, પરંતુ પાછળ ગરમી સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે. ગરમી વચ્ચે લો પ્રેશર થશે, જેના કારણે વરસાદ આવશે. એટલે અલનીનોના કારણે ગરમી પણ વધશે અને ગરમીના કારણે પૃથક ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહે છે, જેમાં નિરંતર ચોમાસું તેને કહી ના શકાય. બિલકુલ. આભાર અંબાલાલજી અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. તો એક તરફ ચોમાસાની શું પરિસ્થિતિ રહેવાની છે તેની વાત કરી, પહેલા મુદ્દામાં એ સમજ્યું છે. હવે વાત